નમસ્કાર. સતત એક જ સવાલ કાયમ સક્સેસ થવું છે, સફળ થવું છે. પણ સક્સેસ સફળતાની વ્યાખ્યા શું? લોકો કહે છે પર્સનાલિટી પાડવી છે. પર્સનાલિટી એટલે શું? પર્સનાલિટી એ બીજી ભાષામાંથી આવેલો શબ્દ છે ને. પર્સનાલિટી એટલે મુખોટો. આપણે બધા જ આખો દિવસ ડુપ્લિકેટ જીવીએ છીએ, બીજા મુખોટા બનાવીને જીવીએ છીએ, રિયલિસ્ટિક લાઈફ જીવતા જ નથી. અને જ્યાં હોઈએ ત્યાં બિલકુલ ડુપ્લિકેટ હોઈએ, બાથરૂમ સિવાય બધે ડુપ્લિકેટ હોઈએ. એટલે પર્સનાલિટી એક શબ્દ એવો કે વટની ખોટો દેખાવ કરવો, આવો એક આખો એનો અર્થ થાય છે ને એવો લગભગ સમાજમાં થયો છે. પણ આ પૃથ્વી પર આપણે આવ્યા છીએ તો એક ચોક્કસ કારણથી આવ્યા છીએ, અને સફળ થવા તો મનુષ્ય બન્યા છીએ, નહીં તો કૂતરા બિલાડા કોઈ પશુ પક્ષી ના બન્યા હોત. તો કંઈક એવા કર્મ કર્યા છે કે ગરીબ મધ્યમ વર્ગમાં જન્મ થયો છે, બધું સીધું નથી પડતું, પણ નવા કર્મ તો એવા કરી શકીએ જેથી નવું સારું જમા થાય અને આપણે મસ્ત જીવન જીવી શકીએ. હંમેશા બીજી બધી વાતોને એટલું બધું મહત્વ આપી દીધું છે કે સાચી વાત ભૂલાઈ ગઈ છે. અને સાચી વાત એક જ છે કે તન અને મન આ બે આપણા હાથમાં છે ને એને આપણે કંટ્રોલ કરી શકીએ. જે બાકી કશું જ કંટ્રોલ થાય એમ નથી. આ શ્વાસ આપણો છે એ કંટ્રોલ થતો નથી, તો દુનિયા ક્યાંથી કંટ્રોલ થશે? તન અને મન. તન એટલે બોડી, આ શરીર વ્યસનો મુક્ત, કોઈ પણ જાતની બદીઓ વગર, ગંદી આદતો વગર આ શરીરને આપણે મંદિરની જેમ સાચવીએ કે એમાં ઈશ્વર તો બધે વ્યાપ્ત છે. પણ આવું એવું કહેવાય કે આપણા અંદર પણ ઈશ્વર છે. તો આ બોડીને આપણે મસ્ત રાખીએ, રેગ્યુલર કસરત કરીએ, ખાવા પીવામાં ધ્યાન રાખીએ, જંક ફૂડ ના ખાઈએ, સમયસર ઉઠીએ. આ બધી બેઝિક વાતો છે જે આપણાથી થતી નથી. અડધો કલાક કસરત માટે ટાઈમ નથી ને મોબાઈલનો સ્ક્રીન ટાઈમ આપણો 4-4, 5-5 કલાક હોય છે. ન જોવાનું જોવા બેસી જઈએ છીએ. ઘણું બધું મોબાઈલ પર અવેલેબલ છે, એમાં દુનિયામાં પણ ઘણું બધું અવેલેબલ છે. પણ આપણે શેના માટે આ પૃથ્વી પર આવ્યા છીએ એ રસ્તે જવા માટે પહેલો નિયમ છે કસરત, પ્રાણાયામ, યોગાસન. યોર બોડી મસ્ટ બી ઇન ફિટ. આનાથી જ આપણે પર્સનાલિટી પાડવાની છે. અને બીજું છે મન એટલે વિચારો. તો વિચારોને કંટ્રોલ કરવા તો બહુ અઘરું છે. ધ્યાન કરો, હિમાલયમાં જઈને કરો, પણ મન તો એ અમદાવાદમાં હોય કે આપણા ગામમાં હોય, આપણા આજુબાજુના લોકો આંખો બંધ કરી ખુલ્લી રાખી તરત દેખાય. તો મૂળ વાત એ છે કે આપણે સરસ વાંચન કરીએ, સારી ચોપડીઓ વાંચીએ, બાયોગ્રાફી વાંચીએ. આપણા દેશમાં એટલા મહાપુરુષો થઈ ગયા છે કે આપણે એમના જેવા બની નથી શકવાના, કોઈ કોઈના જેવું ના બની શકે, પણ એમાંથી આપણે વિચારોથી આપણા મન મસ્તિષ્કને એવા સારા વિચારોથી ભરી દઈએ, આધ્યાત્મથી એવા ભરી દઈએ કે બીજી કોઈ ફાલતુ ચીજો આપણી અંદર આવે નહીં. ભગવાને તો આ દુનિયામાં બધું જ બનાવ્યું છે. ખરાબમાં ખરાબ વસ્તુ પણ ઈશ્વરે બનાવી, અને સારામાં સારી વસ્તુ પણ ઈશ્વરે બનાવી છે. અને ઈશ્વર એક છે, એણે આ બધું બનાવીને મનુષ્યને કીધું જા તું પૃથ્વી પર હવે તારે જીવવું એમ જીવ, પણ તું આ કરશે તો તું જેના માટે આવ્યો છે ત્યાં પહોંચી જશે, ને આમ નહીં જીવે તો ડાઉન. એટલે તન અને મનથી આપણે શક્તિશાળી બનીએ, પછી રસ્તાઓ ખુલતા જશે. વસ્તી વધારો એટલો બધો થઈ રહ્યો છે, પૈસા ઓછા છે, જગ્યા ઓછી છે, માણસો વધતા જાય છે, એટલે હરીફાઈ રહેવાની, સંઘર્ષ રહેવાનો. પણ આવા સમયે એક યુક્રેન રશિયાને હંફાવે છે અને એક આટલું નાનું ઇઝરાયલ આટલા બધા દેશોને હંફાવે છે. એનું કારણ શું છે કે એનો એક માણસ તન અને મનથી મજબૂત છે, ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, સમય સાથે જ્ઞાનનો ઉપયોગ કરે છે, અને એ કરી અને દુનિયા પર સત્તા મેળવે છે. આ લોકો 300 વર્ષ પહેલાં શોધાયેલું અમેરિકા આજે સૌથી મોંઘો ડોલર દરેક દેશ એની જોડે કમ્પેર કરતો થઈ. એનું કારણ શું છે કે તન. હું ત્યાં જોઉં છું, લોકો 2 વાગે જીમમાં જાય, રાત્રે 2 વાગે જીમ, 24 કલાક જીમ ચાલુ હોય. એરપોર્ટ પર, ટ્રેન પર, તમે ગમે ત્યાં જુઓ, લોકો મોબાઈલ કરતાં બુક્સ વધારે વાંચે છે. કેમ કે એ સમજી ગયા છે કે તન અને મન મસ્ત હશે તો ધન આવશે ને. એટલે જ આ બધા દેશોમાં ધન પુષ્કળ જઈ રહ્યું છે. મૂળ વાત એ છે કે સફળ થવું છે, પણ પાયાની આ 2 વાતો જો આપણે કરીશું તો બીજા રસ્તા ખુલતા જશે, અને એ રસ્તા પર આપણે આપણી જે આપણા જેના માટે અહીંયા આવ્યા છીએ ત્યાં પહોંચી જઈશું. અને આ પહોંચવા માટેની ત્રીજી વાત એ છે કે કોઈ પણ નિર્ણય તમારો પોતાનો હોવો જોઈએ, આપણો પોતાનો હોવો જોઈએ. આખી દુનિયા સામે ઊભી હોય, પણ આપણને એમ થાય કે મારે નથી કરવું તો નથી જ કરવું, અને આ કરવું છે તો કરવું જ છે. આ જો આપણે આપણી સ્વતંત્રતા, આપણા વિચારોની જે ઉપર આપણો કંટ્રોલ, કોઈ ગમે તે કે મારે એક્ઝામ આપવી છે તો આપવી છે, નથી આપવી તો નથી જ આપવી, આ જ્યારે આપણામાં આવશે કે આ નિર્ણય મેં કર્યો છે, અને નિર્ણય ખોટો પડશે તો એમ તો થશે કે ધીસ વોઝ માય ડિસિઝન, બીજાએ તો નથી કરાવ્યો. આટલી વસ્તુ જો આપણામાં આવી જાય ને તો કાલ સવારે શું થશે ખબર નથી. ક્યારે તડકો છાંયડો આવી જાય છે, એમ જીવનમાં ક્યારે ઈશ્વર સારો ખરાબ સમય આપશે આપણને ખબર નથી. અને દરેક ખરાબ સમય
એ સારા સમય સુધી પહોંચવાનું પગથિયું જ હોય છે. એ ચોક્કસ મગજમાં રાખજો, તો નેગેટિવિટી આપને આપ દૂર હો જાયગી. આપણે એક મસ્ત જીવન જીવતા થઈ જઈશું અને રોજ હસતા હસતા ઉઠશું ને હસતા હસતા સૂઈ જઈશું. બાકી 80% લોકો દિવેલ પીધેલા ફરે છે, એનું કારણ કે બીજા કહે છે એમ કરે છે, કસરત નથી કરતા, વાંચન નથી કરતા. આ નહીં કરીએ તો પેલા 80 કરોડ લોકોમાં આવીશું જે ગરીબી રેખાથી નીચેનું ખાવાનું ખાય છે, અને આ જો કરીશું તો 8 કરોડ લોકો જે આખા દેશની મૂડી સંભાળે છે એમાં આવવાના સ્કોપ છે જ. એટલે ચોઇસ ઇઝ યોર્સ કે આપણે શું કરવું.